સુરતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ 48 કલાક બાદ મૃત મળ્યા. મિત્ર સાથે તાપી નદીમાં ડૂબી જતા મોત થયું અને પિતા દુબઈમાં અને માતા હીરાના કારખાનામાં કામ કરી પરિવારનો એકનો એક દીકરો બોર્ડના ત્રીજો પેપર પહેલા કરુણાંતિકા રંગોનો પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. મિત્ર સાથે તાપી નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું. પિતા દુબઈમાં અને માતા હીરાના કારખાનામાં કામ કરે પરિવારનો એકનો એક દીકરો બોર્ડના ત્રીજા પેપર પહેલા કરુણાંતિકા રંગો અને પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી. ધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ બે માસિયાઈ અને અન્ય ધોરણ 10નો વિદ્યાર્થી મિત્ર સાથે સરથાના પ્રાણી સંગ્રહાલયની પાછળ તાપી નદીમાં પાણીમાં નાહવા પડતા એક યુવક કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. માસિયાઈ ભાઈ અને કિશોરને ડૂબતા જોઈને ગભરાયેલો યુવક પાણીમાંથી બહાર નીકળી ગયો. ડૂબી ગયેલો એક યુવકની લાશ મળી આવી હતી. 38 કલાક બાદ ધોરણ 10ના વિદ્યાર્થી કૃષ્ણા ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.